તો મિત્રો સુરત શહેરના મોટા વરાછાના અંકિતાબેન પટેલ જેમની સાથે તેમના જ મિત્ર જયભાઈ પટેલ જેમણે તેમની સાથે 18 લાખનું ચીટિંગ થયું છે તે બાબતની જાણ તેમણે મનસુખભાઈ રાઠોડને કરી। ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ અને અંકિતાબેન તથા જયભાઈના સગા સંબંધીઓ સાથે મનસુખભાઈ રાઠોડની ચર્ચા થઈ છે। તો આપ સૌ આ નવું કોલ રેકોર્ડિંગ સાંભળો। આવા જ નવા વિડીયોઝ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। હલો, હા હા એની છોકરી બોલું છું। હા બોલો ને। અરે મારા છે ને એને એક ભાઈ, મારી આગળ બધું જ પ્રૂફ છે કે મેં એને ક્યારે ક્યારે પૈસા આપ્યા, પણ પોલીસવાળાને ત્યાં મેં 2 થી 3 વાર અરજી કરી પણ કોઈ કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી લેતો, અને મારા પપ્પાય છે નહીં ને એ ભાઈ મારા 18 લાખ રૂપિયા લઈને વહી ગયા। તમારું નામ શું છે? મારું નામ અંકિતા છે। અંકિતાબેન। પછી આપણે એ ભાઈ ક્યાં ગામના છે? એ સુરત, એટલે સોરી, હું સુરત રહું છું, એ રાજકોટ રહે છે, એ છે ભાવનગરના। એ મારા પપ્પાના ભાઈબંધનો દીકરો છે એના, એટલે એ મારા પપ્પાના ભાઈબંધને અમે બધું જ કીધું, બધું દેખાડ્યું, બધું કર્યું। એણે મને ને મારી મમ્મીને એમ કીધું કે અમે તમને કટકે કટકે આપી દઈશું, અને પછી ખાલી કીધું જ તે, પછી કાંઈ આપ્યું નહીં ને। હવે અમને હું કે મારી મમ્મી ફોન કરીએ ને તમને ધમકી આપે છે, કેમ કે અમે બે માં દીકરી છીએ ને, તો અમને એમ કે અમે તમને જેલમાં નખાવી દેવું, પોલીસ ફરિયાદ કરીને કે અમારી આગળ પૈસા માંગે છે નહીં તોય કે વ્યાજવા દીધા હતા કોણ? વ્યાજવા આપેલા હતા સંબંધથી આપ્યા હતા? સંબંધથી ને જ આપ્યા હતા, અને બધું ખોટું બોલીને જ લેતા હતા। લઈ ગયો મારી આગળથી ને કે ધંધામાં રોકું છું ને હું તું માગીશ ત્યારે હું તને આપી દઈશ ને, એ બધું એવું બધું ખોટું ખોટું બોલીને જ તે લઈ ગયો મારી આગળથી પૈસા। એમાં આપણે શું કરવું છે? એટલે તમે કયો એમ મારે તો કરવાનું છે। તમારા લગ્ન અનમેરેજ છો કે અનમેરેજ છો? હું મેરીડ છું। આપણે અત્યારે તમારા હસબન્ડ શું કામ કરે? એ હીરા ઘસે છે, એને એ વાતની ખબર છે। એણે જ્યારે નહોતો દેતો ને ત્યારે મેં મારા હસબન્ડને વાત કરી હતી। એમાં એવું છે, મારા મમ્મી એકલા છે, મારા પપ્પા છે ને, એટલે હું છે ને ધીરે ધીરે પૈસા, હું નોકરી કરું છું, ધીરે ધીરે કરીને નોકરી કરીને સાઈડમાં પૈસા ભેગા કરતી હતી, એની આગળ સેફ કરતી હતી કે હલે તું રાખ, એમ મારે જોતા હોય ને મકાન લેવા ત્યારે તું મને આપજે એમ। જ્યારે અમે આવી ગયા ને ત્યારે તમારું નામ શું કીધું? અંકિતા। અંકિતાબેન। આપણે કઈ સમાજમાંથી બોલો? તમે કઈ સમાજમાંથી બોલો? કઈ સમાજમાંથી બોલો એમ? પટેલ છીએ। લેવા પટેલ? હા, લેવા પટેલ છીએ। અંકિતાબેન। તમારા પપ્પાનું નામ? અંકિતાબેન પ્રફુલભાઈ। પ્રફુલભાઈ। અંકિતાબેન પ્રફુલભાઈ પટેલ। અટક તમારી? પટેલ જ લખીએ છીએ, પટેલ। અટક તમારી નથી કઈ? નહીં, એમ અમે કડવા ને અમદાવાદી પટેલ કહેવાય અમે। ઠીક। અમે ભાવનગરમાં છે ને પેલા હું પૂછું એટલે બોલું। અંકિતાબેન પ્રફુલભાઈ પટેલ રહે સુરતમાં કઈ જગ્યાએ? મોટા વરાછા શેરેટોન ટાવરમાં રહીએ છીએ, આઉટ રિંગ રોડે। સુરત મોટા વરાછા? હા, મોટા વરાછા। મોટા વરાછા ક્યાં કીધું? આઉટ રિંગ રોડ, શેરેટોન ટાવર। આઉટ રિંગ રોડ। ઓકે, હાલો, હવે થઈ ગયું। હવે આપણે કેટલા લાખ રૂપિયા દીધા હતા? મેં એને છે ને આ બધો ટોટલ કર્યો હતો ને એને, તો એને મેં એને 20 લાખ રૂપિયા દીધા હતા। પણ પછી મેં કીધું કાંઈ નહીં, હાલો તમે મને, એના પપ્પાને છેલ્લે મળવા ગઈ ને ત્યારે મેં એને એમ કીધું કાંઈ નહીં કાકા, તમે ભીમાં આવ્યા, તમારા છોકરાએ નથી કીધું તો તમે મને 18 આપો, પણ મને મારા પૈસા તો આપી દો એમ, મને વ્યાજ કાંઈ નથી જોતું, મેં મૂળગા જેટલા દીધા એટલે તો મને દો એમ, મેં ધીરે ધીરે કરીને તમને દીધા છે। ઓકે, એટલે કુલ 20 લાખ માંથી તમે 2 લાખ ઓછા લઈને 18 લેવા તૈયાર છો? હા। હા, હવે અંકિતાબેન, આપણે આ જે પૈસા દીધા હતા એ શેના બારામાં દીધા હતા? કેના? મતલબ એને આપવાના કારણ, કયા કારણોથી આપ્યા હતા એમ? બસ ધંધાનું કારણ હતું ને બીજું એમ હતું કે ઈ એમ કેતો હતો કે મને ઓલા શું કહેવાય
હું માર્કેટનું કરું છું ને હું તને આપીશ ને એમ. એકચ્યુઅલી એણે બધું ફ્રોડ જ કર્યું, ખોટું જ કર્યું છે મારી સાથે બધું. એણે મને તો એમ કે તું મને તારા પાન કાર્ડ આધાર કાર્ડનો ફોટો મોકલ ને ઓલા કેન્સલ ચેકનો ફોટો મોકલ ને એણે મારું ખાતું ખોલાવ્યું ને એમાંથી ને એ ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા ને લીધા ને એવું બધું એણે કરેલું છે. મને એકચ્યુઅલી એની મારું આધાર કાર્ડ ને બધું લીધું ને મારું જે ખાતું ખોલાવ્યું એ કાંઈ મને ખબર જ નથી. એને મારા નામનું હે એમાં એને બેંક ઉપર બેંક આરે કોઈ વહીવટ કર્યો હોય ને તમારી માથે લોન લઈ લીધી હોય એવું કોઈ હોય તો ઈ ચેક કર્યું પાછું? હા ના ઈ તો એવું તો એને નથી કર્યું. મતલબ પૈસા જ લીધા પછી બેંક એકાઉન્ટ એને ખોલ્યું છે, ક્યાં ખોલ્યું છે ખબર છે? અહીં હા એ રાજકોટ જ એને ખોલ્યું છે. અહીં રાજકોટ રહીશ ને એને રાજકોટમાં જ ખોલાવ્યું. તમારા નામનું ખાતું એને બેંક એકાઉન્ટ ત્યાં ખોલાવ્યું હતું એવો પુરાવો છે? નહીં હા ઈ જોતું હોય તો મળી જાય પણ બેંકમાં નથી ખોલાવ્યું. ઓલું શું કહેવાય ઓલું શેર માર્કેટ કે ને એમાં એને ખોલાવ્યું હતું. ઓકે. હવે તમારા ઘરવાળાનું નામ શું છે? મયુર છે મારા ઘરવાળાનું નામ. ઘરવાળાનું નામ મયુર. મયુરભાઈ એમાંય પટેલ જ લખેલું પણ અહીં ચોવટિયા છે. મયુરભાઈ પટેલ. શૈલેષભાઈ. મયુર શૈલેષભાઈ. હા. ઓકે. હવે આ જે લેનાર વ્યક્તિ છે એનું નામ શું છે? એનું નામ પટેલ જય છે, અશોકભાઈ. હું કીધું? પટેલ જય અશોકભાઈ. પટેલ જય અશોકભાઈ અટક એની પટેલ જ છે. પટેલ. રાજકોટમાં કઈ જગ્યાએ રહે છે? રાજકોટમાં અંકુરનગરમાં રહે, શેરી નંબર 6 માં. રાજકોટ અંકુરનગર. શેરી નંબર 6. હા. શેરી નંબર 6. અંકુરનગર ક્યાં આવ્યું ખબર છે? ના ઈ નથી ખબર. ઈ રાજકોટમાં જ આવ્યું છે. હું એમાં છે ને એના ઘરે 2 જ વાર ગયેલી છું, પછી કોઈ દી ગઈ નથી એના ઘરે. હું કેમ કે મારું ઘર અહીંયા સુરત હારું અને ઈ રે ત્યાં. ઓકે. હવે તમારા પપ્પાનું નામ શું હતું? પ્રફુલભાઈ. હા પ્રફુલભાઈ. પ્રફુલભાઈના મિત્રનો દીકરો છે આ? હા. બરાબર. હવે એની યારે તમે ટેલિફોનિક વાત કરી છે ક્યારે? કેટલી વાર. એમાં એવું છે કે ઈ છે ને મારો મિત્ર જ હતો, બરાબર છે ને. મિત્ર તરીકે જ હું એને, મિત્ર ને ભાઈ તરીકે જ હું એને એની આગળ પૈસા દેતી હતી ને એની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ઈ મને દઈ દેશે ને ઈ એની આગળ મારા સેવ છે એમ, સેફ છે મારા પૈસા એમ. પણ એને છેલ્લે આવું કર્યું. ઓકે. મારી આગળ બધું જ રેકોર્ડિંગ ને બધું હતું. ઈ જે બોલતો હતો બધું હું રેકોર્ડિંગ કરતી હતી, પણ મારો મોબાઈલ બગડી ગયો ને એમાં એ બધું વયું ગયું. મેં પોલીસ વાળાને બધું જ કીધું કે મારી આગળ બધું છે ને તમારે જોતા હોય ઈ ડેટા, એને જોતું હોય રેકોર્ડિંગનું ઈ તો કંપનીમાંથી ને એને જોતું જ મળી ન જાય. પણ એ લોકોને ખબર નહીં હું હોય અંદર ખાને. ઈ છોકરાને એને 2 વાર બોલાવ્યો ને તો એ લોકોએ બોલો મારી સામે હાજર ન કર્યો કે મને જણાવ્યું નહીં કે ઈ ભાઈ અહીંયા આવ્યા છે કે તમે અહીંયા. જયભાઈ પટેલ ને મને મોબાઈલ નંબર આપશો? હા આપું જ ને. હા બોલો. હા તો ચાલુ રાખો, બીજા મોબાઈલ આપું તમને. હા. મમ્મી તમને બેસવાની મનાઈ છે. લાવો. અત્યારે છે ને એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે ને તમારા બધાના નંબર. હવે એનો ફોટો છે જયભાઈ નો? હા ફોટો છે મારી પાસે. એનો ફોટો મોકલો, પછી તમારો ફોટો મોકલો, પછી આ યુટ્યુબ ની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? તમે એસો તો થાય હો. એવું છે યુટ્યુબ માં? હા તો કાંઈ વાંધો નહીં તમ તારે. હા પણ પછી પાછા ડિલીટ કરવા બીજે જે ફોન કરો ને પૈસા કદાચ તમને આપી દે અને પછી કે હવે કાઢી નાખો ને એવી બધી લક્ષિંદર બંધ છે હો.
હા તો કાંઈ વાંધો નહીં. હા, કેમ કે આમાં એવું છે, પછી આ તમારા પૈસા આવે તો કંઈક ધાર્મિક કાર્યમાં વાપરવા પડશે હો. હા તો કાંઈ વાંધો નહીં. કોઈ ગરીબ માણસ હોય, મા બાપ વગરના હોય, કે હા હા ગૌશાળાને ગાયું લાફાર્થે, પક્ષીઓની ચેન લાફાર્થે, એવું ક્યાંક પૈસા વાપરવા પડશે. હું તમને આપી દઈશ. અને તમારે જે અમારે જોતા નથી, અમારે તો ટ્રસ્ટ હોય ને એના લાભાર્થે કામ કરવાનું. ઓકે, વાંધો નહીં, તમ તારે કરી દઈશ. બસ મારથી જેટલું થતું હશે ને એટલું હું કરી દઈશ. તમારાથી થાય ને, તમે તો આ 18 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા દઈને બેઠા છો. અરે બાપા, 20 લાખ રૂપિયા દીધા ને એમાંથી ને હું 10 લાખ રૂપિયા દાન કરી દઉં. હું કેમ કે 10 તમ તારે મને મળતા હોય તો મને એટલો જીવ મારો મોટો છે, પણ મારી મહેનત નું લઈ ગયા ને. સાંભળો, આ લોકો કેપેબલ છે કે પાર્ટી તૂટી ગઈ છે? હા, એને છે ને અત્યારે ઈ જ્યાં રાજકોટ રહીશ ને ઘરના ઘરે જ રહી છે, અને બીજી જગ્યાએ છે ને એને ફ્લેટ રાખ્યો હતો. પછી એને ઈ ફ્લેટ વેચી દીધો ને પછી એક જ ઘરે રહેવા વૈયા ગયા છે. અને પહેલેથી ને વર્ષોથી ની ત્યાં રાજકોટ રહીશ ને તો કેપેબલ જ છે, એને ઘરનો જ ધંધો છે. ઓલા આપણે આ જે નાવાના પ્લાસ્ટિકના ડૂચા ની બધું બને ને મળે ને, એનું આ ધંધો છે, બહુ મોટા પાયે છે, પણ એની પાસે છે જ તેને દેવા નથી. ઓકે ઓકે, પણ આપણે શું છે બેન, આવી મિત્રતા નહીં કરવાની, કેમ કે આ પૈસાની મિત્રતા છે. આ કોઈ છે ને, આ બધી મિત્રતાઓ પૈસાની છે. કાકા, મેં છે ને મારી લાઈફમાં બહુ બધા અનુભવ એક્સપિરિયન્સ કરેલા છે, અને ગરીબીમાં મોટી થયેલી છું. મેં આ વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને એટલે વિશ્વાસ કર્યો હતો કે આ માણસો એવા નહોતા, અને એના પપ્પા એવા નહોતા. પણ આ જિંદગીનો એક એવો પહેલો ને છેલ્લો જ અનુભવ છે. આજ પછી અમથી કોઈની ઉપર વિશ્વાસ નથી કરી શકવાની. બેન, એક રૂપ અને આ બધી વસ્તુ છે ને ઈ પૈસાથી થાય. ઈ વાત તમારી હાવ સાચી છે, પૈસાથી ને જ થાય, પણ પૈસો જ મારી લાઈફમાં એક મહત્વનો છે નહીં. માણસોય મહત્વના છે, એ લોકોય મહત્વના જ છે, પણ મને એટલી ખબર પડી કે મેં એને જે દીધું હતું ને એ મારી મહેનતનું હતું. મારી મહેનતનું, એટલે કે મેં 5 રૂપિયા મારા મમ્મીએ મને દીધા હોય ને તો મેં ઈ વાપર્યા નહોતા ને હું ચાલીને જતી, ચાલીને આવતી ને ઈ 5 રૂપિયા મેં સેવ કરેલા હતા, અને ઈ મેં એને સેફ માટે આપ્યા હતા. એટલે મને આ પાછા જોતા છે જો મળે તો. બાકી તો જો જ્યારે એ મારા પૈસા લઈને વયો ગયો ને તો મને એમય થતું હતું કે હું મરી જાઉં, હવે મારી આગળ કાંઈ લાઈફમાં રહ્યું નથી. પણ પાછી મેં મહેનત શરૂ કરી દીધી. હું મરવું એ સોલ્યુશન નહોતું મારી માટે. કાંઈ વાંધો નહીં અંકિતાબેન, હવે તમે તમારા ફોટા મોકલજો મને. આના નંબર આપો, પહેલા એના 2-3 નંબર જે હોય એ બધા આપો. એના પપ્પાનો, એનો ભાઈનો ને એનો ત્રણેયનો આપું? હા, ત્રણેયનો આપી દો. બોલો મોબાઈલ નંબર. હા, 990 488 370 5 2 4 6 8 ને 10. ઓકે, હાલો. આ કોનો નંબર છે? ઈ જયનો છે. હાલો, આ જયભાઈ. હવે એના પપ્પાનો આપું. હા, એના પપ્પાનો. એનું નામ શું છે? અશોકભાઈ. હા, એના મોબાઈલ નંબર બોલો. 937 733 1971. આનું નામ છે અશોકભાઈ. અશોકભાઈ. હવે એના ભાઈનો આપું તમને. બોલો. 98 10 74 49. 2 4 6 8 10. ઓકે, હાલો. એનું નામ શું છે? કિશન. હે? કિશનભાઈ. ઓકે, હાલો. હવે તમારા ફોટા મોકલો ને મને જયભાઈ નો ફોટો મોકલી દો. હા, મોકલી દઉં. આ નંબર ઉપરથી મોકલું કે બીજા નંબર ઉપરથી ને મોકલું તો ચાલશે? આ નંબર ઉપરથી મોકલો. તમારે જે નંબરમાંથી જેમાંથી મોકલો એમાં તમારું નામ ઠામ ને ફોટામાં લખીને મોકલી દો. અંકિતાબેન નો ફોટો મોકલો અને જયભાઈ નો ફોટો મોકલો. આ યુટ્યુબ ની અંદર વાયરલ કરવામાં જે ચીટિંગ નું કામ છે ઈ વાયરલ થાય છે, એમાં તમારી મંજૂરી છે ને? હા હા છે. ઓકે, હાલો, હું એને ફોન કરું છું. હા, ઓકે, હાલો. આમાં મોકલો કાંઈ. હા, મોકલું. હાલો. મનસુખભાઈ.
અરે તો ઈ છોકરાનો ખાલી ફોટો મોકલ્યો તો નહીં ચાલે, મારો ફોટો મૂકવો જ પડશે. બેન મૂકવું જ પડે ને, એનું કારણ છે કે આવું ખોટું કર્યું હોય તો આપણે એમાં અવાજ ઉઠાવવામાં આપણે થોડી જીગર તો રાખવી જ પડે. જીગરમાં સાહેબ એવું છે, અંકિતાનો ભાઈ બોલું છું. હા એમાં જીગરમાં એવું છે, પછી શેર આપણે યુટ્યુબમાં પાછા તમને ખબર તો છે બધી કોમેન્ટો ને બધું ખરાબ ખરાબ લખે તો ખોટા છાટા બેન ને ઉડે ને એવું થાય ને. નો એવું ન થાય, ન થાય. અમે હોય ને બરાબર ભાઈ, અમે તમારી હારે છીએ ને, અમે મદદ કરનાર માણસો, એમાં કઈ એવું બને જ નહીં. કેમ કે આમાં તો આ છે ફ્રોડ થયું છે, એમાં હામા વાળાનું જ ખરાબ લખે, તમારું થોડું લખે. મેં કીધું આ પછી હું ખોટું કોમેન્ટોમાં ખરાબ ખરાબ બધું ના આવે ઈ છે. તો હવે મારી સામે ફોટો ન હોય, કોઈ છે ખરાબ વ્યક્તિ છે ખરાબ બોલવાનો, સજ્જન માણસ છે ઈ સારું જ બોલવાનો છે. હા હા સમજી ગયા? હવે એમાં કદાચ ફોટો ન મૂકો, કોઈ કોમેન્ટ જે હારી કરવા વાળા છે હારી જ કરવાના છે. જે સમજદાર વ્યક્તિ છે, જે ચીટિંગ ની ફરિયાદ છે, એમાં તો જે સારા સારું બોલશે, ખરાબ ખરાબ બોલે. એનાથી ફોટો હોય તો શું ફેર પડે, ન હોય તો હું ફેર પડે. હા 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 કે ભાઈ જે કોમેન્ટ છે એ તો આજે હજારો માણસોમાં જાય, જેમાં લાખો માણસો જેને જોતા હોય. એટલે ઈ કોઈ મતલબ નથી. મતલબ તો આજે ઈ છે કે તમારું આજે 15-20 લાખ રૂપિયાનું ચીટિંગ થયું છે અને ફોટાથી બીવું, ઈ બે કેમ ભેગું કરવું? એ વાત હતી. હા એટલે અમે તો હવે અમારે કાંઈ લેવા દેવા નથી. અમે તો સમાજ સેવા માટે થઈને તમને ફોન કરીને અમારું ઉજાગર કરી, અમારે કાંઈ લેવા દેવા નથી. ના ના સાચી વાત છે. તો અમે અમારા ફોટા મૂકી છે ને બધું કરી છે, એટલે તમારે એમાં થોડી ફિકર રાખવી પડે ને. ના ના એ વાત સાચી તમારી. ભલે એટલે તમે આમાં નખાવડાવો, હું એને ફોન કરું છું પણ એનો ફોન ડાયવર્ટ કર્યો છે એવું કહે છે જયભાઈ નો ફોન. હા હા એનો ફોન એને ડાયવર્ટ કરી દીધો. હા એટલે બીજા નામાં જાય. હા એ બીજા નામાં જાય છે અને એ પાછા એમ કહે છે કે હું એને ઓળખતો નથી ને એવું કહે છે. હા હવે હું એના પપ્પાને ફોન કરું, એના પપ્પાનો ફોન ડાયવર્ટ કરેલો છે. એ તો નથી ખ્યાલ. આ પૈસા જે લીધા એમાં એના પપ્પાના ભાઈ એને બધાના અમારા બધાના નંબર છે બ્લોકમાં જ નાખી દીધા છે ને બીજાના ફોનમાંથી ફોન કરીએ ને તો સીધો કટ જ કરી નાખે છે ને ઈ નંબર એ તે બ્લોક જ કરી નાખે છે. એટલે ઈ અમારી હારે તો વાત જ નથી કરતા. ઈ અશોકભાઈ રહ્યા એની ખબર તો છે ને બધી બધી ઉપર છે ભાઈ. એને તો એમ કીધું તો અમે આપી દેશું, પછી બીજા એનો ભાઈબંધ છે ને એને ના પાડી ને એટલે એના પપ્પા તમને આપી દેવાના હતા, એના બીજા એને ચડાવ્યો ને એટલે એને ના પાડી એમને. ઓકે હાલો ચાલો, હું હવે અશોકભાઈ રિંગ કરું છું. હા નમસ્કાર ભાઈ. હે નમસ્કાર, કોણ બોલે? અશોકભાઈ બોલો. હા અશોકભાઈ હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા ક્યાંથી? રામોદ થી. હા ઓળખાણ પડી? હા હા ઠીક ઠીક. હવે અશોકભાઈ બાબત એવી હતી કે આપણે પેલા જે સુરતના અંકિતાબેન પ્રફુલભાઈ પટેલ, એમને કઈક તમારા દીકરાને તમને 20 લાખ રૂપિયા આપ્યા હતા ને તમારા એ છોકરી છે એના પપ્પા ને તમે બે મિત્ર હતા. હા એટલે એમાં તમે પછી કીધું તું થોડાક દિવસમાં આપી દેવું, પછી તમે કોઈ તમારી પડખે કોઈ માણસ ચડી ગયો, પછી તમે એકાબીજા હા ના કરી નાખી. મારે કાંઈ કોઈને દેવાનું થતું નથી. મારો છોકરો મારેથી અલગ રહે. એમને પૈસા લીધા એ તો તમને ખબર જ છે ને? ના ના કાંઈ મને એ કોઈ વાત જ નથી. તમારે એવિડન્સ ને રેકોર્ડિંગ ને બધું આવ્યું છે, એમાં તમે પોતે બોલો છો કે હા અમે આપી દેવું ને એવું તમે કયો છો ને, અટાણે તમે એવું કહો છો મને ખબર. કઈ વાંધો નહીં, એ તો જમતા એને કહેવાય પોલીસ કેસ કરી નાખે, કઈ વાંધો નહીં. આ મિત્ર તમે પોલીસ કેસ તો એ તો પોલીસ કેસ ને કોર્ટ કેસ ને એ તો બધું થાય, પણ કહેવાનું છે કે આજે તમે આ બધી લીધું દીધું એવું બધું કર્યું તો કાંઈ કોઈ 1 રૂપિયો દીધો નથી. તો એ થોડા એમ નામ કે એમ નામ થોડા કે હા મને કઈ દીધું જ નથી. બોલાવો એને અહીંયા રૂબરૂ ભેગા થઈ જઈએ અહીંયા પોલીસ સ્ટેશન બધા. પોલીસ સ્ટેશન તમારા રેકોર્ડિંગમાં તમે પોતે બોલો છો હું થોડાક દીમાં દે એમ. ના 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 તમારો તમે એમાં તમે તમારો જવાબ છે ને તમે પોતે બોલો છો. ભલે કઈ વાંધો નહીં, તમે અહીંયા લેતા આવજો જેવું હોય. અરે એ તો એ કઈ વાંધો નથી, પણ એમ કે આપણે આવું બધું કરી મિત્રતાના નામે મને કઈ એ પણ કઈ છે જ નહીં. 20 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા શું છે આ બધું કઈ ખબર પડે કે? હા અત્યારે જયભાઈ ને દીધા છે કારખાનું કરવા તમે બધે ઈ બધી એમાં તમે એકાબીજા વાતો કરો એના પુરાવાય છે. હે ક્યાં કારખાનું કર્યું એને કારખાનું કરવા દીધું તો? તમે આ ડૂચાનું ઓલું બધું ચામડા ધોવાને કાફીના કારખાના કર્યા એ તો બધું કઈ જરૂર જ નથી પડતી પૈસાની. વર્ષોથી મારે 25 વર્ષથી ચાલુ છે એ ધંધો તમારો. મારો છે, છોકરા નથી. આજે લીધા જ ન હોય કોઈ માણસ એમ કે મેં આને લીધા છે દીધા છે એવું કોઈ એમ નામ કે, અને એમ નામ કેતા તમારી એમાં કેસ કરવો જોઈએ ને.
અત્યારે તમે કહો છો કે હવે કોઈએ કઈ લીધું નથી ને ઈ ભલે પોલીસ કેસ કરે તો તમારી માથે ખોટો આક્ષેપ કરતા તમારે કેસ કરવો જોઈએ ને કે તમે તો એમ કેમ આ રીતે હલતા નથી. કરી જ નાખું મુંજાવમાં. હાલો. હા કેમ કે એવું ખોટું કોઈ કરો એવું થોડું હાલે. હા ભલે ભલે. હા એટલે બને ત્યાં સુધી આપી દો ને એવું તમે બોલો છો તેને આપી દો એમ. ના 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 તમારે કરો વાંધો નહીં. આપવા નથી. હાલો. હાજી. હા કિશનભાઈ. કિશનભાઈ બોલો ને. હા કોણ? હાજી હવે કિશનભાઈ હું છે મનસુખભાઈ બોલું રામોથી. હા ઈ મને હમણાં વાત થઈ કે તમારે જે કાંઈ હોય જય સાથે સમજો. આ નંબર પર કે ઘરના નંબર પર કોલ ના કરો. એમ એટલે ભાઈ એમાં એવું છે મને તમને નંબર તમારે જે કાંઈ હોય એ જે કાંઈ હોય તે જય સાથે, અંકિતા સાથે અને એના ભાઈ સાથે સમજો. તમને પૂછી એટલે કિશનભાઈ વાત તો કરો હું ક્યાં તમને કઈ ખાલી હું તમને પૂછું ના છું. ના 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 વાત કરીને કઈ મતલબ જ નથી. એ પર્સન જે રીતે બ્લેકમેલ કરે ઓલરેડી અમારી પાસેથી ધમકાવીને 3 લાખ લઈ ગયા એ બી હું કેસ કરીને પછાડ લેવાનો છું. મારી પાસેથી મદદ કરો એમ કરીને લઈ ગયા હતા. કોણ લઈ ગયું? એને પૂછી લેજો એન્ટ્રી બોલે કે નહીં અંકિતા. બરાબર. અને અમે તમને નથી ઓળખતા. સાંભળો અમે તમને નથી ઓળખતા તમે અમને નથી ઓળખતા. આ ક્ષેત્રમાં પડીને તે મતલબ છે નહીં. કિશનભાઈ તમારે ખાલી વાત કેટલી ખબર છે કે મુદ્દો ઈ છે ભલે જયભાઈ દીધા હોય પણ એમ કે તમે ત્યારે સંયુક્ત રહેતા હતા ને એટલે ખાલી તમને એના માટે પૂછવાનું વાત છે. હા અમને ઘરે 1 રૂપિયો નથી કોઈ પર્સન. ભલે પણ તો જયભાઈ વાપરી ગયા હોય એવું છે ને તો. હા તો એને મળો ને તમે. હા હા પણ મુદ્દો ખાલી એટલો છે એટલે તમને કિશનભાઈ ખાલી મુદ્દો કેટલો હતો કે આપણે પૂછવાનું ભલે જય વાપરી ગયો હોય કે પછી બીજે એને વેડફી નાખ્યા હોય ઈ એનો પ્રશ્ન છે. હવે સાંભળો હવે હું કહી દઉં કે એ બંને શેર બજાર નું કરતા. આ મને એટલી ખબર છે બરાબર. શેર બજાર નું કરતા હવે નુકસાની આવી હશે તો હવે એ નુકસાની એ કહે કે તમે ભોગવો ને અમને અમારા પૈસા આપો. આટલી અમને ખબર છે. અમને બાકી રૂપિયાની કઈ ખબર નથી. આ તો હું કિશનભાઈ મુદ્દો ખાલી એટલું કે અમે અમારે કોઈ એનાથી મતલબ નથી. આ તો મૂળ હું જે વાત છે એટલે કાર્યકર તરીકે તમને ફોન કર્યો એટલે તમે તમારે એમાં થોડીક વાત એટલે હું ખાલી જાણવા પૂરતું એટલું કે ભાઈ છોકરીનું જે છે એમાં સાચું હું કે વચ્ચે પડશો તો તમે કઈ નથી. તમે ખાલી ભાવનગરમાં જઈને એ લોકોના ફેમિલી નું પૂછી લો બસ. હા ઈ તો તમે બરાબર. એમના ફાધર જેટલા સારા હતા ને આ એટલા જ આડા ફેમિલી છે બરાબર. એના ફાધર ના મોઢે એમને 3 લાખ આપ્યા હતા કે ભાઈ એની છોકરી તૂટે નહીં કે ભાઈ એના કઈક ઘરેણા એ લોકોએ મૂક્યા હતા. એ કે અમે 3 લાખ પછી આપી દેશું. તો એ 3 લાખ અમે તો ભૂલી જ ગયા કે ભાઈ આ લોકો નુકસાન ગયું કે અમે ભોગ્યું એમ સમજીને અમે જતા કર્યા. હવે વધારે માં 18 લાખ અમારે ક્યાંથી કાઢવા? અમે વેચાઈ જાય તો 18 લાખ ના નીકળે. એટલે એ જે કાંઈ હોય આમાં જે વચ્ચે પડશે ને એ લેવાતું જાય એના જેવું થાય. આપણે ખાલી કિશનભાઈ વાત કેટલી છે કે શેર બજાર નું કરતા હતા ને એને પૈસા લીધા હતા ને એવી વાત છે ને ખાલી એટલી. હા ના ભાઈ આટલું બીજું કઈ આપણે મેટર નથી પણ મૂળ એક બીજો વહીવટ કર્યો છે તો ફાઇનલ ને. હા એ બે કર્યો છે ને અમને પૂછીને કોઈ કર્યો નથી. એમને ખાલી પૂછજો કે અશોકભાઈ ને તમે ફોન કરીને કીધું હતું કે હું જઈને પૈસા આપું. ખાલી આટલું પૂછજો પછી તમે કયો ને આ રાજકોટ પોલીસ સ્ટેશને પહોંચી જાવ. બાકી એમ કે સુરત આવો ને આમ આવો અહીંયાથી કોઈ આવશે જ નહીં. પોલીસ વાળા જે થાય ને કરી લે. અમારે રાજકોટ થી કોઈ સિનિયર સિટીઝન છે બરાબર. ના ના ઈ તો તમારે તમે પોલીસ હું તમારું કરી લે ઈ કોઈ મેટર નથી. ઈ તો તમારી વાત સાચી છે. એ જ વાત છે. આજે મારા એકાઉન્ટ માંથી 3 લાખ ગયા છે એટલે હું તો કાયદેસર કર્યું. પછી સીએ વેરીફાઈડ એકાઉન્ટ ઓલી બેલેન્સ શીટ લઈ લઈશ અહીંયા કેસ ફાઇલ કરી જોઉં પછી રાજકોટના ધક્કા એને કેમ પોવાય. મારી પાસે તો કાયદેસર ના ના ઈ તો તમારે આપેલા એ કાયદેસર બરાબર. લખાણ નથી કે મેં જય વતી આપ્યા કે એવું કઈ મેં કઈ એને કઈ લખાણ કર્યું નથી. હું કાયદેસર કરીને તો ઈ દોડતા થાય. એને કીધું કે ભાઈ અમને આટલા પૈસા એમાંથી 2 લાખ 18 લાખ મારો ભાઈ ભાગી ગયો. એમને એના 10-12 લાખ રૂપિયાના ચક્કરમાં મારો ભાઈ તો ગયો ને. અમારે તો ઘરમાં એક જ રહ્યો ને. મતલબ પૈસા જોતા હોય તો પછી એ અમે તો કહીએ ને ભાઈ 3 લાખ આપો બાકી રાજકોટના ધક્કા ખાતા થાવ. બરોબર મતલબ એને ઈ પૈસા ના હિસાબે તમારો ભાઈ ક્યાંક ભાગી ગયો એમ છે ને. કે અલગ રહે પપ્પાનો સાંભળો તમે હું શું કહું એવું નથી. હું ને પપ્પા ના હોય ત્યારે જમીન વયો જાય ઘણી વાર બરાબર. હવે માં એ કઈ છોકરાને જમવાની તો ના પાડે નહીં કઈ. એમ ઈ તો તમારા થોડી એમ કહેવાની ભાઈ જમવા ન આવતો એમ નહીં. તમારા પપ્પાએ એવું કીધું કે ભાઈ મારો છોકરો જુદો રહે છે. હા એટલે જ કઉ છું ને જુદો રહી એની રીતે. તમારા પપ્પાએ એવું કીધું જમવા આવતો હોય
હા જુદો રહી છે બરાબર. આજે હું આવતો હોય કે ભાઈ ગમે એવો છોકરો હોય માના હાથનું ખાવું હોય તો આવે તો કઈ હું ના પડાય આપણાથી. ના ના, ઈ તો ન કરે એવું. અમે ના હોય ત્યારે આવીને ખાઈને વયો જાય. હા હા, કે કાંઈ વાંધો નહીં. એટલે મતલબ તમે એને જોઈ લો એક તમારે. શેર બજારના પૈસા લીધા હતા ને હવે હા શેર બજારનું આજે તમે છાપામાં જોવો જ છો. શેર બજારના ચક્કરમાં જેટલા ગયા હોય ને પોલીસ વાળા હાથ ઊંચા કરી દે કે આમાં તમે કાયદેસર કરશો ને જિંદગી નીકળી જાય, બાકી કાંઈ આવશે નહીં હાથમાં. ને અમને પૂછ્યું નથી બોલો. તમે ઈ ખાલી એમ કહીને કે હા મેં અશોક કાકાને પૂછીને આપ્યા તો કે અમે એને રાજકોટ પોલીસ સ્ટેશને હાજર થવા તૈયારી. એ તો એને એવું કીધું કે અશોક કાકા અને કિશનભાઈ ઈ બધાને ખબર છે, અમે બધા ત્યારે ઈ તમે સંયુક્ત રહેતા હતા. ખબર સાંભળો, ખબર હોવી અને પૂછીને આપવા. આજે ખબર ક્યારે હોય કે આ દુકાન થઈ ગયો પછી અમને ખબર છે બરાબર. મને પૂછી લેજો ને પહેલેથી ખબર હે. આજે મારો ભાઈ એમ કહે કે હા કિશનને ખબર હે, આજે એમ કહે કે હા કિશનને ખબર છે તો ભાઈ મને તો પૂછો ને ભાઈ તને ખબર હે કે નહીં. આ બધો કાંડ બહાર આવ્યો પછી ખબર પડી ને ત્યારે તો અમને 3 લાખ ગોતીને આપ્યા બીજા પાસે. કાંઈ વાંધો નહીં, તમારું જે હોય તે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આ તો મેં તમને એના માટે ફોન કર્યો અને એ લીધા દીધા હોય તો કદાચ તમારે ખ્યાલ હોય તો એને પાછા તમારી રીતે વ્યવહાર એકાબીજાને સમજી લેવું, બીજું તો હું હોય. ઈ જઈ આપણે જઈ કમાય તો આપશે. અમારા પાસે તહેવાર નથી હવે. અમારે જે ગામ પાસેથી હગાવાલા પાસેથી લઈને આપ્યા હતા એને અમે હજી સ્વીકાર્યા. એટલે તમે ઈ માઇલા 3 લાખ આપ્યા એમ? હા પૂછો એને. હા 20 લાખ એને આપ્યા, ઈ માઇલા 3 લાખ રૂપિયા તમે આપ્યા એમ ને? હા પૂછો. તો આ તો ઈ તો એને એવું કીધું કે ભાઈ મેં 20 લાખ રૂપિયા હતા ને એમાંથી મને એટલા દીધા, એટલા હજી મારા નીકળે છે ને એમાં મેં એને કીધું કે મને 18 દઈ દો તોય વાંધો નહીં. ના તમે પૂછો 18 લાખ કોઈ તો અમે થોડો આવી રીતે તમારી રોલી કરીએ. અરે એ નથી વાત. આ તો એટલે ઈ તો હવે અત્યારે શું ભાઈ, જો પૈસા દીધા પછી અત્યારે બધા આમ જ કરતા હોય, એમાં તમારો વાંક નથી. ઈ તો એકાબીજા લીધા દીધા પછી જેને દઈ દીધા ને પણ 18 રૂપિયાનો વહીવટ અમે જો ક્યાંય કરતા નથી. આ તો છોકરીને તમે એકાબીજા કર્યો, બાકી વહીવટ કરાય નહીં. કેમ કે રૂપિયા દીધા પછી જેમ તમે નાદારી નોંધાવો ને એમ આખી જગત આવી રીતે કરે. આખી જગત રોવા બે. એ પર્સન ઓલરેડી નાદારેલી અને હું તમને કહું મેં ખુદ મારા હાથે છાપામાં આપેલું. બોલો કોઈ ભાઈ એના ભાઈના નામ છાપામાં આપે, હું આપી આવ્યો હતો. આજે અમારો વાક જ નથી તો અમે હેના માનવું કહું. ઓકે ઓકે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. હા અંકિતાબેન. હા બોલો. હા એની યારે વાત થઈ. હા શું કીધું એને? હવે ઈ ઓલો જે છોકરો છે ને ઈ તો કે અમારો ઘરેથી વિયોગ ગયો ને એવું બધા હલાબાલા મારે છે અને જુદો રહે છે એવી બધી વાતો કરે છે. હા પછી આ અશોકભાઈ ની મેં વાત કરી તો કે ભાઈ અમને ખબર નથી ને આમ ને તેમ. પછી ઓલા કિશનભાઈ કીધું કે આ શેર બજાર નું કરતા હતા અને એમાં એને પૈસા આપ્યા હતા એવું ઈ કિશનભાઈ કીધું, પણ એ અમને પૂછીને આપ્યા નથી. એટલે મતલબ અટાણીને કીધું ભાઈ અમને પૂછ્યા વગર આપ્યા. એ બે શું કર્યું અમને ખબર નથી. એટલે અત્યારે પર્દાફાશ થઈ ગયો કે એને લીધા છે ને એવું તો એને કબૂલ્યું છે. હા પણ એને કઈક 3 લાખ રૂપિયા કે મેં આપ્યા છે. કોણ કે કિશનભાઈ? હા 3 લાખ રૂપિયા કે મેં આપ્યા છે એવું એને કીધું. એના પપ્પાએ એમાં એવું હતું 5 લાખની લોન લીધી ને ઓલા શું કહેવાય મારા ઘરેણા ઉપર, તો એને માગ્યા હતા ને એટલે મેં એને દીધા હતા ને બરાબર. પછી મેં એને બધું જ તેના મેં તમને કીધું ને હું ને મારી મમ્મી બે એના ઘરે ગયા હતા તો એના પપ્પાએ આમ કીધું એટલે મેં એને ઘરેણાના બધા જ કાગળિયા બધું દેખાડ્યું કે તમે મને મારા હાવરિયાને ઘરેણા દઈ જ દેવા પડશે એમ, તમે મને ગમે એમ કરીને કયો દઈ દ્યો એમ તમે પૈસા એમ. એટલે એને મને 3 આપ્યા બરાબર છે. પછી તોય તે ઉપરના મેં 12 થી ને ગમે એમ એડજસ્ટ કરીને મારા મમ્મી મારા પપ્પા આગળથી ને માગીને 5 ની લોન લીધી હતી ને તે મેં પૂરું કરીને છોડાવ્યું હતું બરાબર છે. એટલે એમાં એવું છે હું ખોટું બોલીશ જ નહીં. એમાં મેં લીધું તું એ મેં તમને કહી દીધું બરાબર છે. અને મારી આગળ બધા પ્રૂફ છે જ તે કે મેં એને કેટલા દીધા. એને મને જે પૈસા દીધા ને એ બેંક દ્વારા જ દીધા છે ને મારી આગળ બેંક નું પ્રૂફ છે કે એને મને કેટલા દીધા ને એ બધું મેં માઇનસ કરીને જ તમને કીધું કે મને મારે એની આગળથી 18 લેવાના નીકળે છે. ઓકે એમાં છે ને તમારે જે કદાચ દાવો કરવો હોય તો થઈ શકશે. તમને ચેક બેક એવું કઈ આપ્યું છે? ના નથી આપ્યું એને મને. પછી આ જે પૈસા આપ્યા એના તમારી પાસે ઓનલાઈન કાગળ ઓનલાઈન નાખ્યા હોય એવું કઈ છે? હા તો એમ તો હું તમને કહું છું મેં એના ઓનલાઈન નાખ્યું હોય ને સાંભળી લ્યો, ઓનલાઈન તમે નાખ્યું હોય ને તો ઓનલાઈન પૈસા પેમેન્ટ ચૂકવું હોય એને બધા સ્ટેટમેન્ટ લઈ લ્યો અને તમે કોર્ટ ની અંદર દાવો દાખલ કરો એટલે બધા અહીંયા આવી જાય સિસોડા.
પણ હું તમને ઈ જ કહું છું, મેં પોલીસ સ્ટેશન બધું પોલીસ મારા સ્ટેશન તમે નો આવે એમાં. તો હા એ તો વાત છે, એ બધી કોર્ટ મેટર થઈ ગઈ એટલે એમાં તો કોર્ટ ની સીધો દાવો થાય. અહીંયા છે અહીંયા હા એટલે એ દાવો થઈ જશે એમાં. પણ એમ નહીં, હું તમને એમ કહું છું, તમે કોર્ટ નું મને કહો છો ને ઈ હું તમને પછી કરાવડાવી દઈશ. અત્યારે એ લોકો જે કબૂલે છે ને એટલું તમે તમારા ફોટા ને એવું મોકલો એટલે અત્યારે અમે હા, એડજસ્ટ કરાવી દઈએ. ઈ જ કરું છું હું ઈ જ કરું છું. તમે તમારા ફોટા ને એવું મોકલી દો, પછી તમે મને આમાં કોલ કરજો, એ તમને કોર્ટ નું જે કઈ કામ છે ને થઈ જાય.